ગ્રાન્ટેડ કોલેજના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। વહીવટી સ્ટાફના હિતમાં સરકારનો મોટો નિર્ણય। ફિક્સ પગારના 5 વર્ષ બઢતી ઉચ્ચ પગાર ધોરણ માટે ગણાશે। પેન્શન નિવૃત્તિના લાભો માટે 5 વર્ષની ગણતરી માન્ય ગણાશે। પગારમાં કોઈ પાછલા ઇજાફા કે રોકડ એરિયર્સ મળશે નહીં। જૂની કે નવી પેન્શન યોજનામાં કોઈ ફેરફાર થશે નહીં। નાણાં વિભાગની ફિક્સ પગારની જોગવાઈઓ યથાવત રહેશે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આ સમાચાર જે સામે આવી રહ્યા છે અને ખાસ કરીને ગ્રાન્ટેડ કોલેજના કર્મચારીઓ માટે આ ખૂબ મોટા સમાચાર છે, શું વધુ માહિતી? જી ચોક્કસ એવું કહી શકાય કે બિન સરકારી અનુદાનિત કોલેજોના વહીવટી સ્ટાફ માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે ફિક્સ પગાર ના જે 5 વર્ષ છે એ 5 વર્ષ અનુભવમાં ગણવા એ પ્રકારની એક રજૂઆતો લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક થતી હતી અને એના જ પરિપ્રેક્ષમાં શિક્ષણ વિભાગે આ એક નિર્ણય લીધો છે કે આ ફિક્સ પગારના 5 વર્ષ છે એ બઢતી ઉચ્ચ પગાર ધોરણ અને નિવૃત્તિના લાભો માટે ગણતરીમાં લેવાશે। એ લાભ સીધો આ વહીવટી કર્મચારીઓ છે તેમને આપવામાં આવશે। જો કે શિક્ષણ વિભાગના આ પરિપત્રમાં એ સ્પષ્ટ ચોખવટ પણ કરવામાં આવી છે કે આ 5 વર્ષનો અનુભવ જે છે ફિક્સ પગારનો એ ઇજાફા કે અન્ય કોઈ જે રોકડ લાભો હોય, ઇજાફા સિવાયના લાભો હોય એમાં ગણતરીમાં લેવામાં નહીં આવે। અને સાથે સાથે એ પણ કીધું છે કે જૂની પેન્શન યોજનામાં હાલ જે કર્મચારીઓ હશે એ જૂની પેન્શન યોજનામાં રહેશે અને નવી પેન્શન યોજનાના કર્મચારીઓ નવી પેન્શન યોજનામાં જ રહેશે। એટલે કે પેન્શન યોજનામાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય અને રાજ્ય સરકારની જે ફિક્સ પગારની નીતિ છે, નાણાં વિભાગના એ અંગેના જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પણ યથાવત રાખવાનો નિર્ણય આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।